આવીશું ભાઈઓને ખાસ તાળી પાડવી પડશે. સંખ્યા વધારો તો મને લગભગ તો તમારી ઘણી બધી મંડળીઓ ઓળખીતી પણ થઈ જાય, પણ હજુ મારે બહેનો માટે ઘણું બધું કરવાનું હોય. એટલે પેલી એક રોજ ઓભાળતી એક દુહો હતો ને કે કોક કરીને ભૂલો પડે રે ભગવાન કાઠિયાવાડમાં, એટલે હું તમારા કાઠિયાવાડમાં ભૂલી પડ્યું. પણ જો તમારો આવો ને આવો સહકાર હશે તો આપણે ઘણી બધી પ્રગતિ કરીશું. બોલો સુદામાની, સુદામાની. કોની ડેરી? કોની ડેરી? આપણી ડેરી, અમારી ડેરી. કોની ડેરી? કાલે આકાશભાઈ ના હોય, બાઉભાઈ ના હોય, હું ના હોય, મારો સ્ટાફ ના હોય, પણ આ ડેરી રહેવાની રહેવાની ને રહેવાની. એટલે મનની અંદર ગામમાં ડેરીની ગાડી આવીને ઊભી રહે એટલે તમને ખબર પડવી જો કે આ સુદામા ડેરીની આવી, આ અમારી ડેરી આવી. આ જો સુધી આપણામાં નહીં હોય ત્યાં સુધી આપણે કશું નહીં કરીએ. આ તે ઉત્તર ગુજરાતની અંદર તમે જો કોઈ પણ બેન એમ ના કે આ ડેરી બીજાની, આ કરવાનું અમારે. તમારા ત્યો સુપરવાઇઝર ભાઈઓ અત્યાર સુધી આવતા હતા, પણ હવે આગળના સ્ટેપમાં તો આપણે બધા સાથે મળીને કામ કરીશું. એટલે બહેનોની અંદર જે શક્તિ કહેવાય કે અબલા પ્રબલા કાન કરે, કાન સમુદ્ર સમાય, કાનકની જારી શકે, કાળ કાહુત ને ખાય. નારી ધારે તો પોતાના સમાજને ઊંચા સિંહાસને બેસાડીને ધારે તો રણચંડીનું રૂપ પણ બને. પણ નારીની અંદર જે શક્તિ એ શક્તિનો ઉપયોગ કરવાનો. એટલે આજે ખૂબ ખુશી થાય કે મારી બહેનોની સીટો ભરાઈ રહી, પણ હજુ ભાઈઓની સીટો હજુ બાકી. એટલે મને એવું લાગે કે ભવિષ્યની અંદર ભાઈઓ જોડે કામ વધતું જ હશે. હવે હું ભાઈઓને એ પૂછું કે કામ વધારો આવ્યો, રોટલા કોણ બનાવે? રોટલા કોણ બનાવે? હા, બેનો કોણ બનાવે? બાળકો કોણ સાચવે? બેનો સાચો. જે બાળકને 9 મહિના પોતાના પેટમાં રાખીને ઉછેરી શકે, માં ઉછેરી શકે, કોઈ ભાઈની તાકાત નહીં કે 5 કિલો વજન લઈ અને 1 મહિનો જો ઊભું રાખીએ તો નહીં ઊભા રહી શકો. આ તમારી સહન શક્તિ. પણ આપણે એક વિચારી બેસી છે કે આપણે કશું કરી જ ના શકીએ. એક રથના 2 પૈડા, એક નર અને એક નારી. ભાઈઓને પણ પૂછું કે તમારે અખતરો કરવો હોય તો કરી જોજો કે ડાબુ અને જમણો જે હાથ બેની શક્તિમાં ફેર હશે. ડાબુ અંગ એ નારીનું કહેવાય, જમણું અંગ એ પુરુષનું કહેવાય. અર્ધનારેશ્વરીનું સ્વરૂપ શંકર ભગવાને લીધું હતું. બહેનોનો પહેરવેશ, ચણિયો કેવો, સાટલો કેવો, ચોલ્લો કેવો, ચોટલો કેવો. ભાઈઓનો પહેરવેશ, પાઘડી, પાઘડી કેવો કહેશો? પાઘડી કેવી? મૂછ લીંબુ મૂકે, મૂછ કેવી કેવી કહેશો? બંડી કેવી? ધોતી કેવી? તમે જુઓ કે પરમાત્માએ આપણા પહેરવેશની અંદર પણ પુરુષવાચક શબ્દથી બહેનોને ઢોકી અને નારીવાચક શબ્દોનો પહેરવેશ ભાઈઓને આપ્યો. પણ આપણે ભૂલી ગયા કે નર અને નારાયણમાં કોઈ ભેદ નહીં. આત્મા, દરેકનો આત્મા એક. ક્યારે આત્મા
પુરુષનો અવતાર મળ્યો છે તો બીજા જન્મમાં પુરુષનો મળશે એવું કોઈ ગેરંટી નહીં. જે નારીના આ જન્મની અંદર નારીનો અવતાર મળ્યો છે તો બીજા જન્મની અંદર નારીનો જ મળશે કોઈ ગેરંટી નહીં. એટલે આત્મા અમર હ, આત્મા મરતો નહીં, આત્મા જન્મતો નહીં, એ વિચારીને આપણે બધા સહકાર આલીશું, કામ કરીશું. અને એક કામ માટે આપણે શું છોડવું પડશે? અહંકાર છોડવો પડશે. કારણ કે દરેક વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ હોય, આપણા મનની અંદર એક અહંકાર હોય છે. આપણને બીજા કહી શકે તું કોઈ કરી શકે નહીં. અમારે એક ભાઈ હતા, એ ભાઈને રોજ ટેવ પડેલી બેનને કહ્યું તું ગોળી એટલે નેચરલમાં બેનને એમ તો કારું મને રોજ ગોળી કરું, કોઈ કોમ હોય ને તો કે ગોળી તને કોઈ ખબર પડે નહીં. પેલા બેનના હારું એક દાડો એમના પિયરમાંથી ભાઈ આવેલા, એટલે પેલા ભાઈએ કીધું ગોળી તને કોઈ ખબર ના પડે. એટલે પેલા બેનને તો ચોટી ઝાટકો વાગ્યો કે અમને ગોળા કેવા પડશે. આ તો એક દિવસે એ ભાઈના સંબંધી એક ભાઈ આવવાના હતા. પેલા બેને મગજમાં ગોઠ વાળી રાખી હતી કે રોજ મને ગોળી કોઈ આજ તો એમને બતાવી દઉં. પેલા મહેમાન આવી એ પેલા બેને એમના ઘરવાળાને કીધું કે આપણા ઘરે ચા ને ખોડ પતી ગઈ તો તમે દુકાનમાંથી લેતા આવો. પેલા ભાઈ ચા ને ખોડ લેવા ગયા. આ બાજુ પેલા ભાઈ આયા એટલે બેને કીધું ક્યાં ગયા પેલા તમારા ઘરવાળા? એટલે કે એ તો હમણાંથી ઓન મગજ ચસકી જીવો, તમને ખવડાવશી પીવડાવશી પછી હોબેલે મારશી. પેલા ભાઈએ કીધું કે તારા મારે અત્યારે ઊભું રહેવું નહીં, હું પછી ભેગો થવા આય. એમ કરીને ભાઈ આ બાયણાથી નીકળી જાય એટલે પેલા ભાઈ ખોટ ચા લઈને આયા. એટલે કે મહેમાન તો જ્યાં કે મહેમાન તો જ્યાં એટલે કે ચમ જવા દીધા કે આ મારા પિયરનું હોબેલું માંગતા હતા. એટલે પેલા ભાઈ હશે તમારા જેવા કે આરે ગોળી આ હોબેલા માટે ના પાડી, એમ કર હું મહેમાન પાસા વાળી આવું. એટલે પેલા ભાઈ હોબેલું લઈને નાઠા કે ઉભા રહો લેતા જો. આ તો આખું ગોમ બીજા દાડો બોલાવા આવ્યું કે ભાઈ તમને શું થયું? પેલા ભાઈ કે હારું મને તો કોઈ નહીં થયું. એ કે રોજ તમે ગોળી કરતા હતા, આખા ગોમમાં ગોળે કરી દીધા. ઘરની આપણું રાખી ના રાખી કોના હાથમાં? ભાઈઓ પૂછું કોના હાથમાં? હા, એવું કહેશો તો અમારા ભાઈઓ લગ્ન કરવાનું બંધ કરશે. જો બેનો વગર ઘર ના શોભા. રવિભાઈ શોભા? બેન પિયર જાય ને તો બધો વાહણ હોય ને એટલો ચા મૂકીને પેલી ચોકડીમાં મૂક્યો હોય. ખોટું ચાલજો પાછું. બેનો વગર ઘરની સ્વચ્છતા ના હોય. અને બેનો વગર તો કહેવાય કે બાવો બેંકમાં ના શોભા. કોઈ દાડો બાવાનો ખાતો જોયો? ઘરવાળી હશે તો બાળકો હશે, સમાજ હશે. અને અત્યારની પરિસ્થિતિમાં જો લગ્ન ના કર્યા હોય તો ભાડેથી કોઈ ઘર નહીં આવતું. ખોટું જ પાછું આવજો. એટલે પરમાત્માએ શિવ શક્તિ આપણે બંને એક જ પૈડાના છીએ અને બધા સાથે મળીને કામ કરીશું. એટલે હવે મારા જે બધા પ્રોગ્રામો થશે એમાં કમિટીના પ્રોગ્રામો થશે, બહેનોના મીટિંગો થશે. અને ભાઈઓને કહું કે તમે મને સહકાર આપશો તો મારે બહેનો છે કાણસ સુધી લઈ જવાની. 7 દિવસે પાછી આપી દો, મેહોણા નહીં લઈ જાઉં. તમે સહકાર આપશો તો કોઈના સાથ વગર કઈ કામ થતું નહીં. ચલો બધા એક હાથે તાળી પાડો. એક હાથે તાળી પાડો. નહીં થતી? 2 હાથે તાળી પાડો. તો કોઈના સાથ વગર કોઈ કામ થતું નહીં.
મરતી વખતે આ દેહ પણ કફનનો સાથ માંગે છે. આટલું યાદ રાખજો કે એકબીજાના સહકારથી જોડાયેલા છીએ. જો આજે તમે ના હોત તો આજે અમારો આ પ્રોગ્રામ ના હોત. તમે ના હોત તો આજે સુદામા ડેરી ના હોત. અને તમને તો કેટલું મસ્ત નામ મળ્યું કે સુદામા. સુદામાના ઘરની પરિસ્થિતિ કેવી હતી? સુખી હતી? પૈસાદાર હતા? હા ભાઈઓ બોલો, બોડી નહીં હલાવવાની, બોલવાનું. સુદામાની પરિસ્થિતિ કેવી હતી? ખરાબ હતી. આપણી પરિસ્થિતિ કેવી છે રવિભાઈ? રવિભાઈની દ્રષ્ટિએ ભલે હારી નહીં, પણ મારી દ્રષ્ટિએ તો 10 લાખ લીટર દૂધ ના થાય ને ત્યાં સુધી હું એમ કઈક આપણી પરિસ્થિતિ સારી નહીં. જો તમારે આગળ જવું હશે, ભાવ વધારે લેવા હશે તો આ કરવું પડશે. પણ આપણે રાહ જોઈ રહીએ કોણ ક્યારે મને કોમ આપો, ક્યારે એમડી સાહેબ મને બોલાવું, ક્યારે આકાશભાઈ મને બોલાવું. મને તો કોઈ બોલાવનાર નહીં, મને તો કોમ કરનાર જોનારે કોઈ નહીં. મને તો ડેરીનો પગાર પણ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આપો તો એ કામ કરું ને. આજે તમારો પ્રોગ્રામ કોઈ જોતા નથી તો પ્રોગ્રામ ચાલુ હો. ઉપરવાળો જોવો, ઉપરવાળા જોડે કોમ્પ્યુટર, તમારા એક કર્મનું રેકોર્ડિંગ થાય અને એક કર્મથી પાછું ફીડબેક આવે. જેવું વિચારશો, જેવું વાવશો ને એવું લણશો. એટલે હર હંમેશા વિચાર બોળો રાખજો કે જેથી આપણી પ્રગતિ થાય. ક્યાં કે ફિકર કી ફાકી કરે તાકા નામ ફકીર. પણ આપણે તો ફિકર એટલે ચિંતા, ચિંતાની ફાકી કરવાની. તાકા નામ ફકીર, એ સાધુ બન સંત બન. પણ આપણે તો ડિપ્રેશન લઈને જીવીએ. કોને ડિપ્રેશન નહીં? હાથ ઊંચો કરજો. ચિંતા કોને નહીં? બહેનો ના કયો